बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अली मदद। अल्लाह मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद। अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे फरमाવ્યું, તમામ જમાતને વાજબ છે કે દિન ઉપર ખ્યાલ કરીને ચાલે. ખ્યાલ કરો કે ખુદાવંદ તાલાએ તમને શા માટે પેદા કર્યા છે. મરી જશો ત્યારે આખરતમાં શું જવાબ આપશો? પછી ભાગીને ક્યાં જશો? ત્યાં કાંઈ જંગલ નથી કે તેમાંથી બચીને નીકળી જશો. આજ ક્યાં છો, પછી ક્યાં હશો, અગાઉ ક્યાં હતા? રાત દિવસ દુનિયાના કામ કરો છો અને દિનના કામ નથી કરતા. તમને વેપાર કરવાની અમે મના કરતા નથી. દિવસના 24 કલાકમાં 2, 3, 4 કલાક બેસીને દિનનું કામ કરવું તમારા ઉપર વાજબ છે. 2 કલાક બેસીને દિનના ખ્યાલ કરવા તે પણ તમારા ઉપર વાજબ છે. તમારા માટે તમારે શું કરવું તેનો વિચાર કરો. વિચાર કરી તેનો અર્થ કરો. જો તમે દિનનું કામ નહીં કરો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. બધા ઉપર મોત છે. તમે એવા કામ નહીં કરો કે આખરતમાં પસ્તાવવું પડે. ઘણા માણસો દિનના કામમાં બેખબર છે. વિચાર નથી કરતા, જમાતખાને નથી જતા. તમોને દુનિયાનો ધંધો કરવા મના કરતા નથી. દુનિયાનો ધંધો નહીં કરો તો મોટો ગુનાહ છે. જે દરવેશ કહેવાય છે અને દુનિયામાં મોટો કહેવાય છે, પણ તેઓ દુનિયાના ધંધા નથી કરતા, તે મોટો ગુનાહ કરે છે. દુનિયાનું કામ ખલાસ કરી પછી સાંજ સવાર જમાતખાને જાઓ અને દિવસે દુનિયાનો ધંધો કરો. હકનો રોટલો એ છે કે પોતાનો રોટલો ખાય અને આખરતને યાદ કરે અને ભૂલી જાય નહીં. ખુદાવંદ તાલાએ કામ ધંધો કરવાનો વખત નિમેલો છે. દિવસ ઇન્સાનને કમાઈ ધંધા માટે છે. રાત ખુદાવંદે શા માટે પેદા કીધી છે? રાતનો બધો વખત સૂઈ રહેવા માટે નથી, ઇબાદત માટે પણ છે અને ઇબાદતમાં ખુશી સમાયેલી છે. ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. બાકીનો રાતનો વખત ઇબાદતમાં ગુજારો. દુનિયામાં ઘણા માણસો વણજ વેપાર કરે છે, પણ આ સ્થળ દુનિયા પરદેશ છે. જ્યારે આકબત તરફ જશે ત્યારે જે કમાયો હશે તે તેની આગળ આવશે અને જે નુકસાન લઈ જશે તે ત્યાં શર્મિંદો થશે. આ ફરમાન દિલમાં યાદ કરો અને હંમેશા ભલાઈ કરતા રહો. ઇન્સાન દુનિયામાં મુસાફર છે. તમારું અસલનું ઘર આખરતમાં છે. જેમ તમે દુનિયાનો ફાયદો મેળવવા માટે આગળ વધવાની કોશિશ કરો છો, તેવી જ રીતે દિનને માટે પણ આગળ વધવાની કોશિશ કરો. દુનિયાના કામ કરતાં આખરતના કામ તમને આગળ જતાં કામ આવશે. મોજ શોખ તથા રમતગમતમાં આખો વખત ધ્યાન નહીં આપો, કારણ કે તેથી ખર્ચ, વખત, દુનિયા, આખિરત સર્વે જશે અને બહુ ખરાબ થઈ જશો. રમતમાં ધ્યાન રાખવાથી જરૂર શેતાન તેને પકડશે. આ વાત એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નહીં નાખજો. તમે સગળા અમારી પાસે દુનિયાની વાતો લઈ આવો છો, દિનની વાતો પૂછતા નથી. તે કેવી દિલગીરીની વાત છે. દુનિયાની આબાદીની જરૂર છે, પણ આકબતની આબાદીની તેથી પણ વધારે જરૂર છે. દુનિયાના કામકાજની જરૂર છે, પણ આકબતના કામકાજો તેથી પણ વધુ જરૂરના છે. તે ભૂલવું જોઈએ નહીં. જો તમને આખરત જોઈતી હોય તો પોતાના રૂહને ખુદાના ઇશ્ક તથા મોહબ્બતમાં રાખજો. હંમેશા ખુદાના ખ્યાલમાં રહેજો. ખુદાનો ખ્યાલ ઘડી એક પણ નહીં વિસારતા. અમે એમ નથી કહેતા કે દુનિયાનો ધંધો છોડી આપો, પણ ધંધો સફાઈ તથા સચ્ચાઈથી કરજો. દુનિયામાં 4 તરીકાના માણસો છે. પહેલા તરીકાના માણસો છે તે અમને ચાહે છે, દુનિયાને નથી ચાહતા. તેઓનું દિલ અમારા તરફ છે, ત્યારે અમે પણ તેઓને હંમેશા યાદ કરીએ છીએ. તેઓ અહીં પણ અમારી સાથે છે અને ત્યાં પણ અમારી સાથે હશે. બીજા તરીકાના માણસો છે તે અમને ચાહે છે અને દુનિયાને પણ ચાહે છે. તેઓને અમે દુઆ કરીએ છીએ કે તેઓની મોહબ્બત દુનિયા ઉપરથી ઓછી થાય, અમારાથી મોહબ્બત વધે. ત્રીજા તરીકાના માણસો છે તે અમને નથી ચાહતા
અને દુનિયાને જ ચાહે છે તેઓ અમને દુઃખ આપતા નથી. જ્યારે તેઓને અમારી ચિંતા નથી ત્યારે અમને પણ તેઓની ચિંતા નથી, તેઓ પોતે જાણે. ચોથા તરીકાના માણસો છે તે દુનિયાને ચાહે છે અને અમને નથી ચાહતા અને અમને દુઃખ આપે છે. ત્યારે અમે પણ તેઓના હકમાં એવી દુઆ કરીએ છીએ કે ખુદા અમને તેમનાથી દૂર રાખે. આ પ્રમાણે 4 તરીકાના માણસો છે. હવે જે જેવું ઈમાન રાખશે તેને તેવો ફાયદો થશે. અમારી પાસે આવી તમે કહો છો કે અમને આખરતની મોટાઈ મળે, પણ તમે દુનિયા ન છોડો ત્યારે કેમ મળે? પોતાનું દિલ દુનિયામાં બાંધવું નહીં, ઇબાદતમાં બાંધવું. ઇન્શાઅલ્લાહ તમે પહેલાં આખરતનું કામ કરો, દુનિયા તો ઘણી મળશે. દુનિયા તો ફાની છે, તેમાં કાંઈ ફાયદો નથી. મરી જશો ત્યારે 2 વાર જમીન મળશે, વધારે નહીં મળે. દુનિયા એક નઠારી સ્ત્રી જેવી છે, તેને જલ્દી કાઢી મૂકવી જોઈએ. ઇન્સાન એવી સ્ત્રીમાં મન લગાડે તેમાં શું ફાયદો થાય? તમે જાણો છો કે અમારી પાસે દુનિયાનો માલ ઘણો છે, પણ અમે દુનિયાના માલ ઉપર મોહબ્બત તથા તમા રાખતા નથી અને દરવેશીમાં જિંદગી પસાર કરીએ છીએ. તમને પણ એ પ્રમાણે ઘટારત છે કે દરવેશ માફક રહો. દુનિયામાં ઇન્સાન માત્ર ને દુઃખ છે. દુઃખ સિવાય કોઈ પણ ઇન્સાન દુનિયામાં સુખી નથી. ઇન્સાનનું દિલ દુનિયામાં વધારે દોડે છે, તે દગલબાજી કરે છે. ઇન્સાન ઊંઘતો હોય છે ત્યારે પણ સપનામાં પૈસા, હવેલીઓ, બાયડી, છોકરા વગેરે જુએ છે, પણ જાગે છે ત્યારે કાંઈ હોતું નથી. તે પ્રમાણે દુનિયામાં રહેવું તે પણ સપના જેવું જ છે. દુનિયા જન્નમ મિસાલ છે. જો 1000, 2000 કે કરોડ રૂપિયાની દોલત હોય, ઉંમર પણ 100-200ની હોય, તો પણ સગળું ઝેર બરાબર છે. જેની પાસે દુનિયામાં પૈસો છે તે અહીં ખુશી નથી. પૈસો થોડો છે તે ધર્મ ઉપર છે, તે અહીં ખુશી છે. આ દુનિયા ફાની છે, તે આજ છે કાલ નથી, અને 100 વર્ષથી વધુ જીવશો નહીં. માટે ફરમાવ્યા પ્રમાણે ચાલો, ખાના વદા. જેમ ભૌતિક હાલતો બદલાય છે તેમ આત્મિક હાલતો ફક્ત આ જીવન પૂરતી જ મર્યાદિત નથી, અને તમારે આત્મિક પ્રગતિમાં વધારે આગળ વધવાની જરૂર છે. અંતે તમને જણાશે તે આખરત માટેનું જ તમારું કાર્ય તમને આ દુનિયાના કામોમાં મદદરૂપ થાય છે. તમે એવી હિંમત કરો કે જ્યારે તમે આ દુનિયા છોડી જાઓ ત્યારે ફિરસ્તા થાઓ. જે મોમન આ દુનિયા છોડી જાય છે તેને માટે આ દુનિયા તંગ જગ્યા છે. મોમન આ તંગ જગ્યા છોડીને મોટી કુશાદા જગ્યામાં જવા ઈચ્છે છે. આ બદ જગ્યામાંથી નીકળીને સારી જગ્યામાં જવાનું છે. હકીકતી મોમનને દુનિયામાં ફાયદો નથી, દુનિયામાં ખુશી નથી. મોમન લોકો જેઓ આ દુનિયા છોડી જાય છે તેની જગ્યા અમારા કિલ્લામાં હોય છે, બીજે ક્યાંય હોતી નથી. તમે દુનિયાનો રસ છોડી આપો તો બહેસ્તમાં જાઓ. દુનિયાનો સ્વાદ છોડી દેશો ત્યારે જ મુશ્કેલીથી બહેસ્તમાં પહોંચશો. જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. ઇન્સાનના ગુજરી જવા માટે મોમનને અફસોસ ન હોય. મોમન રાત દિવસ અમારી હુજુરમાં છે. મોમન હંમેશા બગીચામાં છે. મોમન છે તે ગુજરી જવા બાદ હાજર ઇમામના કદમમાં જ રહે છે. એક મરહૂમ માટે ફરમાવ્યું, તેઓ અમારા નૂરમાં પહોંચ્યા છે. અગર તેઓ દુનિયામાં હયાત રહેતે અને અમારી હુજુરમાં કામ કરતે તો પણ ફરી તેઓથી ગુનાહ પણ થાત, તે વળી માફી માગત, એમ ગુનાહ થયા કરત. પણ એ તો નિર્દોષ સીધા અમારી હુજુરમાં જ પહોંચ્યા છે. તેઓને ઘણી દુઆ આશીષ ફરમાવીએ છીએ. ખાના વદા. તમે એવાલ ખ્યાલ કરો અને એવી ઉમેદ રાખો કે ઘણા સારા અને પાક થઈને ફિરસ્તાથી પણ ઊંચી જગ્યાએ જઈએ. દુનિયા 2 દિવસની છે, તેમાં ઇબાદત કરીને પાક બનવાના ખ્યાલ રાખો. પરમાર્થ કરીને બીજાને છોડાવો એ 1000 વર્ષની બંદગી કરો તે કરતાં વધુ છે. 1000 વર્ષ બંદગી કરો તે કરતાં પણ એ કામ મોટું છે. વેપાર કરો અને પૈસા કમાવી પરમાર્થના કામ કરો. 100 વર્ષ બંદગી કરો તે કરતાં બીજા જીવને છોડાવવા એ વધારે છે. તમને આખી રોટલી મળે તો અડધી રોટલી તમારા ગરીબ દીનભાઈ હોય તેને આપજો. પોતાના ઇસ્માઇલી દીનભાઈઓને કાળજીથી સંભાળવા. બંને દુનિયામાં શહીદ જેવા થઈને રહો.
આપણો ધર્મ ખુશાલીનો છે. શહીદ લોકો માથું આપે છે અને જે કામ ખિદમત કરો છો તે શહાદતના કામ છે. આવા સારા કામો કરવામાં આનંદ ભરેલી ખુશહાલી અને મિજાજ ઠંડો અને ખુશ રહે છે. પોતાની હયાતીમાં જે હાથે કરશે તે તેની સાથે આવશે. જો તમે દિનનું કામ નહીં કરો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. બધા ઉપર મોત છે. ખુદાબિન આલમીનને ઇન્સાનનો જીવ ઘણો પ્યારો છે, માટે તે જીવના છુટકારા માટે તોબા કરવી જોઈએ. કારણ કે જે જીવ ખુદાવંદ તાલાને આટલો બધો પ્યારો છે તેને દોજકમાં નહીં પડવા દેવો જોઈએ. ઇન્સાન જ્યાં સુધી આ દુનિયામાં છે ત્યાં સુધી તે સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માફક છે. સ્કૂલમાં શીખતા છોકરા હંમેશા પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે અને સ્કૂલમાં જે શીખવવામાં આવે છે તેનું શિક્ષણ લે છે. તેમજ ઇન્સાન આ દુનિયામાં જીવે ત્યાં સુધી શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, જ્ઞાની અને હિંમતવાન થાય છે. જે છોકરો નાનપણથી સુસ્તી કરીને પોતાનો પાઠ બરોબર યાદ કરતો નથી તે પરીક્ષામાં પાસ થતો નથી અને ગધેડા મિસાલ રહી જાય છે. ઇન્સાન હંમેશા શિક્ષણ લેતો રહે તો ગુજરી ગયા બાદ આખરતની પરીક્ષામાં પાસ થાય. દુનિયામાં કયા કયા પાઠ શીખવા જોઈએ? પહેલો પાઠ તો પાકાઈનો પાઠ છે, એટલે સર્વે બાબતોમાં પાક અને સાફ થવું. જો આ પાકાનો પાઠ દુનિયામાં બરાબર શીખ્યા હશો તો ઇન્શાઅલ્લાહ મરણ બાદ જ્યારે તમારી પરીક્ષા લેવામાં આવશે ત્યારે પાસ થશો. મરી ગયા બાદ આખરતની પરીક્ષા પાસ કરવા માટે આ 4 પાઠ કરવાની જરૂર છે. આ 4 પાઠ આ પ્રમાણે છે. પહેલું, તમારું ઈમાન પાક જોઈએ. બીજું, તમારા અમાલ પાક જોઈએ. ત્રીજું, તમારી આંખ પાક જોઈએ. ચોથું, તમારા હાથ પાક જોઈએ. હવે ઈમાન એવી રીતે પાક હોવું જોઈએ કે તમારો રૂહ અક્કલ અને ઇશ્ક વડે પાક હોય ત્યારે તમારું ઈમાન પાક થયું કહેવાય. જો ઈમાન પાક થાય તો પહેલા પાઠમાં તમે પાસ થયા એમ કહેવાય. ઈમાનનો પાયો ઇશ્ક ઉપર રહેલો છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક થઈ જાય છે. આમાલ પાક તે શું અને તે કેવી રીતે પાક રહે? આમાલ પાક રહેવા માટે હંમેશા યાદગીરી રાખવી જોઈએ. આ યાદગીરી રાખવાનું કામ ઘણું કઠણ છે, કારણ કે શેતાન ઇન્સાનને હંમેશા ફરેબ આપે છે. શેતાન રાત દિવસ તમારી પાસે તૈયાર જ બેઠો છે. ફક્ત હકીકતી મોમન જ તેના ફરેબથી બચે છે. જેમ એક માણસ જ્યારે મુસાફરી કરતો હોય છે અને તેની પાસે માલ હોય છે ત્યારે તે માલ લૂંટાઈ ન જાય માટે તે મુસાફરને ઊંઘ આવતી નથી, કારણ કે તે સમજે છે કે જો હું ઊંઘી જઈશ તો ચોર આવીને મારો માલ લૂંટી લેશે. એટલું જ નહીં પણ કદાચ મને મારી પણ નાખશે. આવી રીતે હકીકતી મોમન રાત અને દિવસ એવા ખ્યાલ રાખે છે કે મારા અમાલ પાક રહે તો સારું અને મને શેતાન બાજી ન આપે તો સારું. આવી રીતે હકીકતી મોમન શેતાનથી ડરતો રહે છે. શેતાનને પોતાનો દુશ્મન સમજે છે. તમારી આંખો, હાથ અને જબાન પણ હંમેશા પાક રહેવા જોઈએ. જે ઇન્સાનની આંખ પાક નહીં હોય તેને ગુનાહ છે. આંખો પાક રાખવાનું કામ બહુ જ મુશ્કેલ છે. પરાઈ ઓરત તથા પરાયા માલ ઉપર બદનજર કરશો તો તેમાં તમને ગુનાહ છે. પરાયા માલ અથવા પરાઈ ઓરત માટે તમારા દિલમાં જો જરા પણ બદ ખ્યાલ આવશે તો પણ તમારા હકમાં ઘણું નુકસાન છે. એ કામમાં ઇન્સાનનું માંસ ખાવા જેવો જેટલો ગુનાહ થાય છે. જેઓની આંખો પાક છે તેઓને માટે આસાન છે, તેઓથી કાંઈ પણ ગુનાહ નહીં થઈ શકે. જે માણસની જબાન, હાથ તથા પગ પાક નથી તેને માટે ઘણું મુશ્કેલ છે. જબાન પાક રાખવાનો મતલબ એ છે કે કોઈ પણ વખત કોઈ મોમન કે બીજાની ગીબત અથવા બદગોઈ કરવી નહીં. આવી રીતે તમારી જબાન પાક રાખો. કદાચ કોઈ મોમનમાં કોઈ જાતનો એબ માલમ પડે તો તેનો ઇન્સાફ કરીને તમારી જબાનથી તેનો એબ ખોલવો નહીં. કોઈ પણ માણસ અથવા મોમનનો ઇન્સાફ કરવો તમારું કામ નથી. ખુદાવંદ તાલા પણ માણસોના એબ ઉપર પડદો ઢાંકે છે, ત્યારે તમારે પણ પોતાની જબાનથી કોઈનો એબ ખુલ્લો કરવો નહીં જોઈએ. આવી રીતે તમારી જબાન પાક રાખો. તમારા હાથને ખરાબ કામ કરવાથી અટકાવો. આવી રીતે તમારે દરેક કામમાં પાક થવું જોઈએ. અમે તમને દુઆ કરીએ છીએ
તમે તમારા રૂહને એવી કસરત આપો કે તે મોજીજા કરી શકે અને તમે પોતાની અસલ જાતને ઓળખી શકો. તમારા રૂહને સારા કામ કરવાની આદત પાડો. તમે રૂહને જેવી આદત આપશો તેવી આદત તે પકડી લેશે. તમારા રૂહને પાક કરવાની આદત આપશો તો આસ્તે આસ્તે તમારા બદનમાંથી હેવાનિયત યાને જાનવરપણું નીકળી જશે અને આખરે મરણ અગાઉ તમારો રૂહ ફિરસ્તા જેવો થઈ જશે. કયામતના દિવસ આવશે ત્યારે તમને પૂછવામાં આવશે કે અમાલ કેવા કીધા હતા. જો સારા કરેલા હશે તો જન્નતમાં લઈ જવામાં આવશે. સારું નરસું તમારા હાથમાં છે. જેઓ સારા છે અને ગુનાહ કરે છે પણ ગુનાની તોબા નથી કરતા, તેથી આખરતમાં તેઓના ગુનાહ વધી પડે છે. કયામતના દિવસે નબી રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉમ્મતનો હાથ ઝાલશે. જે નહીં ઓળખે તેનો હાથ નહીં ઝાલે. તમે એમ નહીં સમજજો કે બધી ઉમ્મત છે. જેણે ઓળખેલ હશે એ જ ઉમ્મત છે. દુનિયામાં માણસ ઘણું તો 100 વર્ષ જીવશે, જુવાન અથવા બુઢા, સર્વેને મરવાનું છે. ત્યારબાદ કયામત છે. કયામતમાં 1 કલાક 1000 વર્ષ જેવડી લાગશે. ત્યારે તમે શું કરશો અને શું જવાબ આપશો? દુનિયામાં એવી રીતે ચાલો અને એવા કામ કરો કે કયામતમાં કાળું મોઢું લઈને નહીં જાઓ. જ્યારે ખુદાવંદ તાલા તમને જન્નતમાં જવાનો હુકમ કરશે ત્યારે કેવી રીતે છૂટશો? જન્નતમાં બહાર નીકળી જવાનો દરવાજો નથી કે જ્યાંથી તમે ભાગી છૂટો. હંમેશા જન્નતનો આજાબ ખમવો જોઈએ. પૈગંબરની મના હોય તે કામ નહીં કરો, તેથી જન્નતના જતા બચો. કોઈ માણસ જૈફ બુઢીબાઈના દાગીના, પૈસા, અનામત હોય તે પચાવી પાડે, તેનો ગુનાહ કેમ માફ થાય? આવા માલના પૈસામાંથી એક રોટલી વેચાતી લઈ ખાશો તો તે રોટલી કયામતના દિવસે તમારી ગરદન પકડશે અને હિસાબ લેશે. ખુદાના દરબારમાં જે કોઈ ઇબાદત બંદગી નહીં કરે તેની આગળ કેવી હાલત થશે તે તમને સંભળાવીએ છીએ. કયામતના દિવસ થશે ત્યારે આ 6 ટોળાવાળા ગુનેગારોને એવી આકરી અને કારમી સજા થશે કે તેઓ ત્રાહી ત્રાહી પોકારશે. પહેલું ટોળું એ છે કે જેણે ખુદાની ઇબાદત બંદગી નથી કરી. અગર જિંદગીમાં એક વખત પણ ખુદાની ઇબાદતનો વખત ભૂલી ગયો હોય. બીજું ટોળું એ છે કે જેણે હક જકાત આપી નથી, અગર એક ચોખાનો દાણો જકાત વગરનો રહી ગયો હોય. ત્રીજું ટોળું એ છે કે જેણે શરાબ પીધો હોય, અગર એક ટીપું પણ શરાબ પીધો હોય અને તોબા કરી ન હોય અને ગુજરી ગયો હોય. ચોથું ટોળું એ છે કે જેણે સૂદ યાને ભારે વ્યાજ પોતાના દીનભાઈ પાસેથી ખાધું હોય. પાંચમું ટોળું એ છે કે જેણે પોતાના મા બાપના બેહાલ કર્યા હોય અને તેની બરદાશ્ત ન કરી હોય, અગર એક વખત પણ મા બાપને રંજાડ્યા હોય. છઠ્ઠું ટોળું એ છે કે ખુદાની યાદ કરવાની જે જગ્યા હોય યા ઇબાદત બંદગીની જગ્યા હોય ત્યાં કોઈ પણ વાત દુનિયાની કરી હોય, અગર દીનભાઈઓની નિંદા કરી હોય અથવા આખી જિંદગીમાં એક શબ્દ જેટલી પણ દુનિયાની વાત કરી હોય. મહાદન કા રોયા કુછ કામ નહીં આવે. તમે દુનિયામાં બેઠા છો ત્યાં સુધી ઘણું ઠીક છે. હરો છો, ફરો છો, ખાઓ છો, પીવો છો, અહીં તમને ઘણો આરામ છે. પણ બીમાર થશો અને મરણ નજીક આવશે ત્યારે ખુદાને શું જવાબ આપશો? અગર જુવાન માણસ ખ્યાલ કરે કે મારા ઉપર મોત નથી, પરંતુ જ્યારે તાવ, બીમારી, મરકી પકડશે ત્યારે મરી જશો. બાયડી વગેરે કાંઈ કામ આવશે નહીં. હંમેશા જુઓ તો મોટાઈ ખુદાની છે. મોહમ્મદના માથે નૂર હશે તે જોઈ કેટલાક તે દિવસે અફસોસ કરશે કે શા માટે અમે એવા સારા કામ ન કર્યા. ખુદાની બીક રાખો અને છેલ્લા દમ સુધી બીજો હરફ ન નીકળે તેની બીક રાખો. ઇન્શાઅલ્લાહ હંમેશા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો તો તે હાથ ઝાલશે અને મદદ કરશે. તમે અમારા મુરીદ છો. ઉમેદ છે કે તમારી સુરત આખરતમાં હંમેશા સફેદ હશે. તમે અમને 1 વસો ચાહો છો તો અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. જો તમે સાચા યકીનથી ચાલશો તો તમે કયામતના દિવસે અમારા છત્ર નીચે હશો. ઇન્સાન જ્યારે મરી જશે ત્યારે તેને આખરતમાં પૂછવામાં આવશે કે દુનિયામાં કેવા કામ કીધા હતા. દુનિયામાં માણસ સાથે 2 મલાયક રહે છે. તેઓ તેમના દરેક અમાલ લખે છે. જ્યારે ઇન્સાન ત્યાં એકઠા થશે ત્યારે તેમના અમાલ વાંચવામાં આવશે. કેવા અમાલ કીધા હતા તેની પૂછા કરવામાં આવશે.
દુનિયામાં એવી રીતે ચાલો અને એવા કામ કરો કે કયામતમાં કાળું મોઢું લઈને નહીં જાઓ. અંતરે દુનિયામાં આંબો વાવશો તો તેમાં આંબા પેદા થશે, જો લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. ખરાબ અમાલ કરશો તો બુરા કહેવાશો, સારા અમાલ કરશો તો સારા કહેવાશો. તમે શેતાની કામ કરશો તો સૌ કોઈ કહેશે કે તેઓનો દિન પણ શેતાની હશે. જો તમારા કામ સારા હશે તો તમારો દિન પણ સારો કહેવાશે. જે ઇન્સાન બદકાર છે તે દુનિયામાં નહીં પણ જન્નતમાં છે, કારણ કે બદકાર માણસ પોતાના દિલમાં ખુશી હોતો નથી. હંમેશા તેને તેનું દિલ સાક્ષી આપતું રહે છે કે હું ફલાણાના પૈસા ખાઈ ગયો છું, ફલાણા બુરા કામ મેં કીધા છે. તેનું દિલ રાત અને દિવસ તેને મૂંઝવણમાં રાખે છે, ચેન આપતું નથી. બદકાર ક્યારેય પણ આસુદા નહીં થશે. તમે એવા કામ નહીં કરો કે કોઈ તમને તાનું મારે, અમને તાનું મારે કે તમારા ફલાણા મુરીદે હલકું કામ કીધું, હરામખોરી કરી, પરાયો માલ ખાધો. જ્યારે અમે એવું સાંભળશું ત્યારે અમે ઘણા દિલગીર થશું, અમારું દિલ ઘણું રંજીદા થશે. તમે હરામખોરી તથા દુશ્મની કરો, નાફરમાનીના કામ કરો, ત્યાર પછી ઇબાદત કરો તો એ તો શેતાનની ઇબાદત કહેવાય. જે ઇન્સાન મોમન છે તેના સર્વે કામો સાફ હોવા જોઈએ. મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ. જે સારો છે તે અમારો પોતાનો છે. જે માણસો દુશ્મન અને પ્લેગથી નાસી જાય છે તે મોમન ગુનાથી દૂર નાસી જશે. મોમનને ગુનાથી દૂર ભાગવું જોઈએ. જે માણસો બીમારીથી દૂર ભાગે છે તે મોમન ગુનાથી દૂર નાસી જશે. જેઓ ખોટાઈની સુરતવાળા છે, એટલે કે દિલમાં ખોટા ખ્યાલવાળા છે, તેઓ જમાતખાનામાં ન આવે તો બહેતર છે. જમાતખાનું છે તે ફિરસ્તાની જગ્યા છે. ફિરસ્તાની જગ્યામાં શેતાન જોઈએ નહીં. અમારા દિલમાં એવા મેવા છે કે તે મેવા ખાનાર કદી પણ ઘાસ ખાતો નથી, પણ એવા મેવા ખાવાને માટે પાક દિલના થવું જોઈએ. ખાના વદાન. આપણે થોડા કલામ મુબારક અને ગીરાન સાંભળીએ. અલ્લાહ મેરા સલવાત પર खुश खबरी दियो आप जीव जब सबूरी की थी जिस बंदे ने सबर किया तिसे फतेह रब ने दी थी. खालक की सब खलकत जानो कोई दुख देवे तो सबर करना तो उससे तो सही जीते ऐसा मन में धरना.
सबूरी तेरी तुझ फतेह देवे, जिस किसी ऊपर आवे बला, जो वे सबूरी करे तो उसको फतेह देवे। बूझो आप अल्लाह। सबूरी करण हार को रब दोस्त राखे, आप रब करे अंत प्यार। बंदा भला वे जो सबूरी करे, तो कठिन वेला रब होवे उसका यार। मरना जिन्हें सच कर माना, उसे दुनिया में क्या करनी है खुशी। इस बुझ साथ जो खुशी करे, तो खुशी नहीं ये तो है बेहोशी। पर मुलक जाते उम्रो गटे, दिल ना कहे ये मुलक मेरा, तो दुनिया मुलक सो काए दिल बांधो। किने बताया कि ये मुलक है तेरा। मलकुल मौत तो सब पर आवे, सब बंदे की ले जाता है जान। इस मरने आगे जो मर चले, सो मर कर पावे अमर मकान। ऐसा मरना जो मर जाने, वासल हक वो कामल फकीर। ए दर्जा पावे सो वली खिलावे। ये फरमाया हजरत आप अमीर। अल्लाह मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आल मुहम्मद। रोजी आप धन धन आदनो दाडो बोलो, पहली અને છેલ્લી કડી બોલો, બધા સાથ પુરાવો।
હાય જિંદા શાહપીરભાઈ એ જી આદમ યાદ નિરંજન નિર્ગુણ આપે અરો અસલ અમારા સામી તમે જુદા પડ્યા થેરો મહેર કરો મોરા સાહિયા અબળા શરણ તમારી એ જી છેડો નાખીને સામી ઢાંકજો અવગુણ અમતણા અમે તો અબળા આધીન છું લજ્જા તમારી હોરાય મહેર કરો મોરા સાહિયા અબળા શરણ તમારી એ જી હેલ ભરી સામી અમે આવ્યા સામી અમારી હેલ ઉતારો રખે પાછી હેલ ફેરવો બક્ષો દોષ હમારા મહેર કરો મોરા સાહિયા અબળા શરણ તમારી એ જી સામી કહી કહી હું કેટલું કહું સામી તમે છો રંગેરાય મહેર કરી સામી મને મળજો તો મારી રહેશે લજ્જા મહેર કરો મોરા સાહિયા અબળા શરણ તમારી એ જી સામી તમારા નામને પ્રતાપે કરી મહાસમુદ્ર દેવે માર હવે આવો કંથ કૃપા કરો લાગુ તમારે પાય મહેર કરો મોરા સાહિયા અબળા શરણ તમારી એ જી સામી ગદ ગદ કંઠે તમને વિનવું હું વિરહવંતી મન માહે વેલા થઈને સામી આવજો મારો ભરજો બન રહ્યો નવજાય મહેર કરો મુરા સાઈયા અબળા શરણ તમારી એ જી ઇલમ વિના જે વાત છે તે હૈડ્યું
ફૂટીને જાય. એવા જીવયમથી અળગા રાખજો તો અમને સોહાગજ થાય. મહેર કરો મોરા સાહિયા, અબળા શરણ તમારે. એ જી સાંભળો રીખી સર કરણી કરો તો દેવને મન ભાવો. સુખ રીતે શબ્દે ઓળખો તો આપે અર્પીને આવો. મહેર કરો મોરા સાહિયા, અબળા શરણ તમારે. એ જી સત શબ્દે સત શાસ્ત્રે ચાલજો તો સતગુર સંગત થાય. સતગુરને હૃદય માહે રાખો મુનિવરો તો તમે પ્રેમ જ પાઓ. મહેર કરો મોરા સાહિયા, અબળા શરણ તમારી. એ જી પીર હસન કબીર દિના નારી થઈને એ વિનવે શ્રીવર સામીને વળગું. આજ કલ યુગમાં હે જો ગુરનરને ઓળખું તો કદી નહીં થાશે અળગું. મહેર કરો મોરા સાહિયા, અબળા શરણ તમારી. હાય જિંદા શાહપીર પાયા. આવો મારા સ્વામી રાજા, હો ધર્મી રાજા. તેરે નામ શું મોરો મનડો બાંધો. તેરે નામ શું મોરો મનડો બાંધો. હોજી વીરા કેડિયું અડાઈએ ગઢ માંડ્યું રે. કેડા રોપાઈએ બાગ. આવો મારા સ્વામી રાજા, હો ધર્મી રાજા. તેરે નામ શું મોરો મનડો બાંધો. હોજી રે વીરા ખટણ હરા, વીરાબાઈ ખટી ગયા રે. દૂજા ખટણે કુલાગા.
હોજી રે વીરા પુરખ સુજાણી શાહની શ્રેવા કીજે રાતીએ કર્યો સુજાગા હોજી રે વીરા પીર સદર દિન ઘુર બોલિયા ગિનાન એ ગિનાન મીઠડા સોલાગા એ ગિનાન મીઠડા સોલાગા આવો મારા સમી રાજા હો ધર્મી રાજા તેરે નામ શું મોરો મનડો બાંધો તેરે નામ શું મોરો મનડો બાંધો હાય જિંદા શાહ પીર પાયા અલ્લાહ મેરા મરહૂમ અને કુલ રૂહાની માટે સલવાતી ચચી પડે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ અલી અલ્લાહ યા અલી યા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ તો મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મરહૂમ અને કુલ રૂહાનીઓના કુલ ગુનાઓની માફી બક્ષો બાતોની નૂરાની દીદાર નસીબ કરો તો જે અસલ મુબારકમાં વાસલ કરો કુટુંબને હિંમત આપો આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર યા અલી મદદ એસપી સાહેબ યા અલી મદદ થોડા લાભ આપો ઇલમ ડેમનો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ